ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે જલારામવાડીમાં કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ જિલ્લાના 23 ગામોમાં 50 તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે। આ કેન્દ્રો પર 2500 મહિલાઓને બ્યુટી પાર્લર, સ્ટોકિંગ ફ્રેમ, મિરર વર્ક અને સ્ટોકિંગ બ્રોચની તાલીમ આપવામાં આવશે। જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા ગીર સોમનાથ જિલ્લો પોતાનું યોગદાન આપી રહ્યો છે। તાલીમાર્થીઓને 15 દિવસની તાલીમ ઉપરાંત વ્યવસાય શરૂ કરવા માટે સબસિડી સાથે લોન આપવાની પણ યોજના છે। આ પ્રોજેક્ટ માટે કુલ 1,50 લાખની ફાળવણી કરવામાં આવી છે। પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા આ પહેલ કરવામાં આવી છે। જિલ્લાના 111 ગામોમાં 15 પ્રકારના વિવિધ વિભાગોમાં કામગીરી કરવામાં આવી રહી છે। ખનિજ ચોરીના દંડમાંથી વસૂલવામાં આવેલી રકમનો ઉપયોગ આ પ્રોજેક્ટ માટે કરવામાં આવ્યો છે।